નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. મહત્વના સમાચાર. મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકની શરૂઆત થઈ ચૂકી છે. આ 2 દિવસીય બેઠકમાં ચૂંટાયેલી પાંખના વડા નક્કી કરવા માટે ચર્ચા કરવામાં આવી રહી છે. સીએમના બંગલે 2 દિવસ સુધી ચાલશે ભાજપનું મંથન, જેમાં ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના તમામ સભ્યો ઉપસ્થિત છે. સીએમના બંગલે બેઠકમાં પ્રથમ તબક્કામાં 5 જિલ્લાની ચર્ચા ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડમાં દક્ષિણ ગુજરાતના જે પણ જિલ્લા છે તેની ચર્ચા ચાલી રહી છે, જ્યારે મુખ્યમંત્રીના બંગલે ઉત્તર ગુજરાતના 3 જિલ્લાની પણ ચર્ચા ચાલી રહી છે. વલસાડ, ડાંગ અને અરવલ્લીની ચર્ચા ચાલી રહી છે. ઉપરાંત મહેસાણા અને વાવ-થરા જિલ્લાની પણ ચર્ચા ચાલી રહી છે. પંચાયત પાલિકાના પ્રમુખ અને મેયરના નામ પર મંથન કરવામાં આવી રહ્યું છે. તો આ અગાઉ સમિતિની બેઠક મળી હતી, જેમાં 3 અથવા 5 નામોની પેનલ તૈયાર કરવામાં આવી. જેટલા દાવેદારો હતા તેનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું અને હવે ફાઇનલ નામ પર મહોર મારવામાં આવી રહી છે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને. નિર્મલ અમારી સાથે જોડાઈ ગયા છે. નિર્મલ, પાર્લામેન્ટરી બોર્ડની બેઠકની શરૂઆત તો થઈ ચૂકી છે. અત્યાર સુધી કેટલા જિલ્લાઓના નામોની ચર્ચા કરવામાં આવી? આજના દિવસમાં કેટલા જિલ્લાઓના નામ પર અંતિમ મહોર વાગી જશે? શું વિગતો સામે આવી? જો પ્રથમ તબક્કાના નામ માટેની ચર્ચા શરૂ કરી દેવામાં આવી છે. પ્રથમ તબક્કામાં 5 જિલ્લાના નામોની ચર્ચા કરવામાં આવી રહી છે. મૂળભૂત રીતે જોઈએ તો દક્ષિણ ગુજરાતના 2 જિલ્લા અને ઉત્તર ગુજરાતના 3 જિલ્લાના નામો પર ચર્ચા કરવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતના 3 જિલ્લા કે જેની અંદર વાવ-થરાદ, મહેસાણા તથા અરવલ્લી જિલ્લાના સમાવેશ થાય છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને ડાંગ જિલ્લાના સમાવેશ થાય છે. આ તમામ 5 જિલ્લા છે તેના વડા નક્કી કરવા માટે, ચૂંટાયેલી પાંખના વડા નક્કી કરવા માટેની ચર્ચા કરવામાં આવી રહી છે, જેની અંદર જિલ્લા પંચાયતનો પણ સમાવેશ થાય છે, સાથે જ તાલુકા પંચાયતના વડા નક્કી કરવા માટેના નામોનો પણ સમાવેશ થાય છે. અગાઉ જે સેન્સ પ્રક્રિયા થઈ અને સેન્સ પ્રક્રિયામાં નામ આવ્યા છે, નામોની પેનલ આવી છે, તે અંતર્ગત હવે આખરી મહોર મારવા માટેની આ ચર્ચા કરવામાં આવી રહી છે. મહાનગરપાલિકાના વડા પણ નક્કી કરવાના છે, તે અંતર્ગત પણ ચર્ચા કરવામાં આવશે. સાથે જ જિલ્લા પંચાયત માટેના પણ નામોની ચર્ચા કરવામાં આવનાર છે. આમ તમામ જે અલગ અલગ પંચાયતો છે તેના ચૂંટાયેલી પાંખના વડા નક્કી કરવામાં આવનાર છે અને તે બાબતને અંતર્ગત પ્રથમ તબક્કાની અત્યારે ચર્ચા કરવામાં આવી રહી છે, કે જેની અંદર 5 જિલ્લા છે કે તેમાં નામોની ચર્ચા કરવામાં આવી રહી છે. બિલકુલ, આભાર નિર્મલ તમામ વિગતો માટે.